તો ભગવાનના જે ચરિત્રો, ભગવાનના જન્મ અને કર્મ એ જીવાત્માને જીવન જીવવાની રીત શીખવાડે છે. એમાંથી આપણે શું લેવાનું છે, જીવનમાં શું શું ફેરફાર કરવાના છે, એના ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાકી હું નથી માનતી કે તમે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર પહેલી વાર સાંભળવા બેઠા હો. ડાઢો ડાળા જ આવી ગઈ તો અમારા પાંદડા શું કામ આપશે? પણ જ્યારે જ્યારે કથા વાર્તાઓમાં બેઠા હોઈએ, જ્યારે જ્યારે પવિત્ર તીર્થ સ્થાનોમાં ગયા હોઈએ, તો સ્વભાવ પ્રમાણે આપણો સ્વભાવ એક સાથે ન બદલે પણ ધીરે ધીરે તો જરૂરથી બદલે. આપણી અંદર કુટુંબીઓને, સંબંધીઓને, સમાજને, પરિવારને નુકસાન કરે એવો કોઈ પણ સ્વભાવ હોય તો ગોમતીજીમાં જ્યારે સ્નાન કરીએ ને ત્યારે એને ત્યાં મૂકી દેવાનો. દુપટ્ટા નહીં ભૂલી જવાના, ચપ્પલ નહીં ભૂલી જવાના. આ સ્વભાવને સમુદ્રમાં વહેતા મૂકી દેવાના. આપણે માણસ છીએ, આપણે ભગવાનના ભક્ત છીએ, તો આપણું જીવન બિલકુલ એવું ન હોવું જોઈએ કે આપણા જીવનને જોઈને, આપણા સ્વભાવને જોઈને કોઈને પણ દુઃખ થાય.